હેલો મિત્રો, કેમ છો? ફરી એકવાર તમને મારા નવા બ્લોગમાં સ્વાગત છે. આજે આપણે સુરત જુડિયોમાં પહોંચી ગયા છીએ ખરીદી કરવા માટે. હું તમને આનો નજારો પણ બતાવી દઉં. જો આનો નજારો કેવો સરસ મજાનો છે. તો ઘણા બધા માણસો આવ્યા છે ખરીદી કરવા માટે. તો મિત્રો આપણે જવાનું છે સ્પ્રે લેવા અને પછી આપણે શર્ટ કપડાની ખરીદી કરશું. પહેલાં આપણે જઈએ સ્પ્રે લેવા. તો એનો ફરી એકવાર તમને નજારો બતાવી દઉં. બહુ જ જુદો ખતરનાકનો નજારો આ જુદોમાં છે. તો આ પેમેન્ટ કરવાનું કોમ્પ્યુટર વગેરેની સિસ્ટમ પડી છે. આપણે આમાંથી સ્પ્રે ઘણા બધા સ્પ્રે છે, આમાં ચૂઝ કયા કરવા તે ખબર નથી પડતી. અમિતભાઈ જો ચૂઝ કરે છે સ્પ્રે. જો અને આયા પછી પેમેન્ટ કરી દેવી. જો જુડિયો ફાઇનલી મિત્રો આ દિલીપભાઈ અમિતભાઈ એક પીસ પણ ઉપાડી લીધું છે. હવે આપણે શર્ટ લેવા જવાનું છે. જો અમિતભાઈને સ્પ્રેનું પીસ આપી દીધું છે. 550નું પીસ આવ્યું છે એક સ્પ્રેનું. જો બહુ જ ખતરનાકનું છે. જો તો મિત્રો આપણે અહીંયા શર્ટ લેવા સરસ મજાના પહોંચી ગયા છે. મને આ શર્ટ ઘણા બધા ગમે છે, પણ આની પ્રાઇઝ ઘણી બધી છે. જો અમિતભાઈ પણ ચૂઝ કરે છે શર્ટ. જો કોમેન્ટ કરી દો આ કેવું સરસ મજાનું છે શર્ટ. જો આ બહુ જ સ્ટુડિયો સરસ મજાનું છે. કેમેરા ઘણું બધું વાહ અમિતભાઈ વાહ. તો મિત્રો અમિતભાઈ સરસ આ વસ્તુ ગમી ગયું છે. આ અડધી બાઈનો શર્ટ ગમી ગયો છે. તો કોમેન્ટ કરી દો. એક આ શર્ટ, બીજો આ શર્ટ. અમિતભાઈ પાછું ટીંગાડી દીધું પ્રાઇઝ સાંભળીને. જો મિત્રો આપણે અહીંયા દિલીપભાઈ શૂઝ લે છે. એમને પહેલેથી તો ઓલ્વો બૂટ છે એક. બીજી ખરીદી કરવાનું કહે છે, પણ દિલીપભાઈ પ્રાઇઝ જોવે છે. આપણે આવી ગયા છે અહીંયા જુડિયોમાં. તમે જોઈ શકો છો શૂઝ. તો મિત્રો મહેશભાઈ એક ઓલવા બૂટ પડ્યા છે ને બીજા મને ઓલવા બૂટ ગમી ગયા છે. જો મારા ઓલવા બૂટ અમિતભાઈ પહેર્યા. તો ફાઇનલી મિત્રો આપણે આ લઈ લીધું છે સ્પ્રે અહીંયા. અમારે દિલીપભાઈ જોવે છે હજુ કપડાં, પણ એમને કાંઈ ગમતું નથી. અહીંયા આપણે આવી ગયા છે અહીંયા જુડિયોમાં. બહુ સરસ મજાનું છે. તો મિત્રો આયા જુડિયોમાં ઘણું બધું ખરીદવાનું વસ્તુ છે, પણ મારે શું લેવું ને શું ન લેવું એ મને કાંઈ ખબર જ નથી પડતી. જો બહુ જ સરસ મજાનું આ વસ્તુ છે. જો વીઆઈપી માણસો આ વસ્તુ ખરીદવા આવે છે. દિલીપભાઈ અમારે વીઆઈપી છે. આપણે કાંઈ કામ નથી. અમિતભાઈ વીઆઈપી જ છે એવી આપણે છે. જો આ શર્ટ કાંઈ ઘણા બધા છે, પણ બધા શર્ટ ગમે છે, પણ શું કરું. કોમેડી ફાઇનલી મિત્રો આપણે લીપ આવી ગઈ છે. અમિતભાઈ પણ રાજી થઈ ગયા છે, કારણ કે તેમને કાચની લીપમાં જવાનું છે. તો હવે આપણે લીપ ખોલશું. તો ચાલો મિત્રો આપણે લીપમાં પહોંચી ગયા છે. ભાઈ આવો અમિતભાઈ, હું બાય બાય કરો છો ઉભા. આપણે છેલ્લો માં લેવાનો છે. ઘડીક લેજો. ગો ફાઇનલી મિત્રો આપણી લીપ શરૂ થઈ ગઈ છે. જો તમને નજારો પણ અંદરનો બતાવી દઉં. બહુ જ સરસ મજાનો નજારો છે. ઓહો મિત્રો આપણે અહીંયા નીચે આવી ગયા. હાલો હવે આપણે બહાર. જો ઓનલાઈન લીપ છે આપણે. તો નીચેનો વિડીયો તમને બતાવી દઉં. જો સરસ મજાનો. હવે આપણે વસ્તુ જે કપડાં વગેરેનું લીધું છે તેનું પેમેન્ટ કરવાનું. તો ચાલો તેનું પેમેન્ટ કરી દેવી અહીંયા. હવે મિત્રો આપણે આનું પેમેન્ટ કરવાનું છે. કપડાનું પેમેન્ટ કરી નાખીએ. તો ચાલો આનું બતાવી દો અમિતભાઈ. આ કરતા બધો સીન બતાવી દો. જો હા વાંધો ને, આપણે સીન બતાવવા તો આવ્યો. જો આ લેડીઝ વસ્તુ છે. જો તમને અમિતભાઈ સામે બતાવી દે છે લેડીઝ માટેનું પણ ઘણું બધું આ સુરતમાં વસ્તુ છે.
તો મિત્રો તમે એકવાર સુરતમાં આવો એટલે વિડીયોમાં જરૂર ને જરૂર આવજો. જોઈ લો, તમને અમિતભાઈ ફરી એકવાર બતાવી દઉં. એટલે મિત્રો આપણે દિલીપભાઈ અહીંયા પેમેન્ટ કરે છે. દિલીપભાઈ શું લીધું છે દિલીપભાઈ બતાવી દો. આપણે એકની બદલે એક ફ્રી. પેમેન્ટ કરી લીધું છે, આપણને ભાઈ બિલ પણ આપી દીધું છે. ફાઇનલી મિત્રો આપણે ખરીદી ઘણી બધી કરી લીધી છે. અને જો આ ઓટોમેટિક ગેટ છે કાચ વાળો, તેમાંથી આપણે જવાનું છે. એન્ટ્રી આપણે કરી લીધી છે. અને જો અમિતભાઈ એન્ટ્રી મારે છે ધીમે ધીમે આયા આવી, અને બિલ હાથમાં છે તેમની. જો તમને ખતરનાક વિડીયોનું શૂટિંગ બતાવી દઉં. જો જો અહીંથી આમ કરો. છે ને બહુ જ સરસ મજાનું છે. હવે મિત્રો આપણા બ્લોગ ને એન્ડ કરવાનો સમય આવી ગયો છે. મેં પણ મુલાકાત લીધી ને તમે પણ મુલાકાત લીધી. તમને મારો બ્લોગ ગમ્યો હોય છે એવી હું આશા રાખું છું. અને આવા નવા સરસ મજાના મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર કરો. તો મળીએ બીજા બ્લોગમાં.